टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શા માટે સ્ટોકમાં તેજી છે, શું એક્શન છે, જાણીશું મારા સહયોગી અજય ચાવડા અત્યારે આપણી સાથે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો શા માટે એમટાર ટેકમાં આટલી મોટી તેજી જોવા મળી? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, ઓવરઓલ વાત કરીએ એમટાર ટેક્સ આજે જો 952 ખાઈ 10% વધારેની મજબૂતી ખાસ કરીને આ સ્ટોકમાં જોવા મળી હતી. છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો 4 મહિનામાં સ્ટોક અહીંયાથી ડબલ થઈ ગયો છે. જાન્યુઆરી આપણે વાત કરીએ ખાસ કરીને 1 જાન્યુઆરી 2024 ઓવરઓલ જોઈશું સ્ટોકની પ્રાઇસ હતી આપણે વાત કરીએ તો 2400 આજુબાજુ, અને ત્યાંથી સ્ટોક જો હતો 4800 3950ના નવા હાઈ 52 ખાઈ પડે, એટલે 4 મહિનામાં સ્ટોકે ડબલ રિટર્ન આપ્યું છે. ઓવરઓલ જે 26ની વાત કરીએ 2024 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સ્ટીલ મંથ ચાલુ હતી, આટલા 4 મહિનાનો સ્ટોક 102% એટલે 100%થી વધારે રિટર્ન સ્ટોકે જનરેટ કરીને આપ્યા છે. ઓવરઓલ જોઈશું અને એક વર્ષમાં ઓવરઓલ જોઈશું સ્ટોકનું રિટર્ન આપણે વાત કરીએ તો 200%થી વધારે રિટર્ન, એટલે જોઈશું જે પ્રમાણેની તેજી ખાસ કરીને સ્ટોકમાં જોવા મળી છે, હજી બી કન્ટિન્યુઅસ ફોલોઅપ જો ઓવરઓલ એપ્રિલ મહિનાને ટીલ ડેટ સુધી વાત કરીએ તો 40%થી વધારે રિટર્ન આપણને એમટાર ટેકમાં ખાસ કરીને જોવા મળ્યા હતા. કારણો સમજી લઈશું હતું. એક તો પહેલાં જો બ્લૂમ એનર્જી, જેની ડિમાન્ડ ખાસ કરીને જો ઇન્ડિયામાં જે વધી રહી છે, એની સાથે જે પાર્ટનરશિપ થઈ પછી કંપનીના પરફોર્મન્સ ઓર્ડર બુકમાં ખાસો એવો વધારો જોવા મળ્યો. ગ્લોબલ એઆઈ ઇન્ફ્રાનો બી સારો ફાયદો ખાસ કરીને એમટાર ટેકને જોવા મળ્યો. ક્રિટિકલ હોટબોક્સ એસેમ્બલીમાં જોઈશું એકમાત્ર જે સપ્લાયર જોયું જે એમટાર ટેક જે ખાસ કરીને જે અહીંયા સપ્લાય કર્યું છે એની સીધી ઇમ્પેક્ટ ખાસ કરીને એના જો આપણે જોઈશું નફા અને ઓર્ડર બુકમાં ખાસ કરીને જોવા મળી. બ્લૂમ એનર્જીની જે ટોટલ ડિમાન્ડ છે એમાંથી 60થી 70% જે સપ્લાયર છે, જે એમટાર ટેક એકમાત્ર કંપની છે ઇન્ડિયામાં જે બ્લૂમ એનર્જીની જે સપ્લાય ખાસ કરીને કરી રહી છે. અને બ્લૂમ એનર્જીના જે ઓવરઓલ જે ટોટલ ઓર્ડર એક્સપેક્ટ રેશિયોની વાત કરીએ તો જે 1 ગીગાવોટ ઓર્ડર છે ત્યાંથી જોઈશું એમટાર ટેકને 900થી લઈને 1000 કરોડ સુધીની રેવન્યુની એક્સપેક્ટેશન જોવા મળે છે. અને બ્લૂમ એનર્જી જે ઓરેકલ ડેટા સેન્ટરમાં છે, જો ત્યાં 2.8 ગીગાવોટનો ઓર્ડર આપણને તો ત્યાં જોવા મળે તો ત્યાંથી પણ સારી એવી રેવન્યુ ખાસ કરીને કંપનીને જનરેટ થાય છે. એ બ્લૂમ એનર્જી સાથે જે ડેટા સેન્ટરની પણ ડિમાન્ડ છે એનો બી સીધો સપોર્ટ આપણને ખાસ કરીને એમટાર ટેકમાં જોવા મળે છે. એટલે જો શું બંને તરફી મૂવમેન્ટ, એ બંને તરફથી ફાયદો ખાસ કરીને જો આ કંપની જોવા મળે છે, કારણ કે બંનેની ડિમાન્ડ જો ફ્યુચરમાં ડેટા સેન્ટરની બી અને બ્લૂમ એનર્જીની પણ ડિમાન્ડ ખાસ કરીને વધતી જોવા મળે છે. છેલ્લા 4 મહિનામાં બ્લૂમ એનર્જીના સ્ટોકમાં જો 100%થી વધારો ખાસ કરીને જે આના રિલેટેડ સ્ટોક છે, અને જે પ્રોપોટાઇપ જે બ્રીડર રિએક્ટરમાં જોયું તે 70% જોઈશું મુખ્ય સપ્લાયર ખાસ કરીને જે ન્યુક્લિયર એનર્જીમાં જોઈએ આપણે જે ખાસ કરીને જે રિએક્ટર બનાવે છે એમાં જે એકમાત્ર સપ્લાયર છે ખાસ કરીને જોઈએ તો એમટાર ટેક જે એકમાત્ર સપ્લાયર છે. અને આપણે જે ઓવરઓલ લાસ્ટ વીક આપણે વાત કરી છે ન્યુક્લિયર રિએક્ટર જે આપણું સફળ ગયું હતું એની બી ઇમ્પેક્ટ ખાસ કરીને આ સ્ટોકમાં જે મોટો સપ્લાયર એમટાર ટેક જે એની સામે આવ્યો હતો, જે ફાસ્ટ બ્રીડર રિએક્ટરથી બી જો કંપનીને 1500 કરોડ આજુબાજુ જે ઓર્ડર બુક અહીંયાની આશા છે, અને દેશમાં જો 10થી 15 રિએક્ટર્સની જો ટોટલ જરૂર પડે છે તો 60થી 70% જે ઓર્ડર બુક છે ખાસ કરીને જે એમટાર ટેક પાસે છે તો સીધો ફાયદો ઓવરઓલ જોવા મળશે. અને FY26 પ્રમાણે જો કંપનીની ટોટલ ઓર્ડર બુક ગણે રિએક્ટરમાં તો 2800 કરોડથી વધારેની ઓર્ડર બુક છે કંપની પાસે એમટાર ટેક પાસે. અને FY27 દરમિયાન કંપનીની જો ગ્રોથ ગાઈડન્સ જે મેનેજમેન્ટ માની રહ્યા છે તે CAGR જોઈશું 50% આજુબાજુ ગ્રોથ, અને પેટ બી જોઈએ તો 30થી 35%નો ગ્રોથ અહીંયાથી એ લોકો માની રહ્યા છે. એટલે જોઈશું એમટાર ટેક 4 મહિનામાં સ્ટોક ડબલ થઈ ગયો, યરલી રિટર્ન બી જો સારો પરફોર્મન્સ થયા છે, હજી બી ગાઈડન્સ પોઝિટિવ છે. બ્લૂમ એનર્જીની ડિમાન્ડ વધી રહી છે, ઓર્ડર બુક બી સારી છે, અને હજી બી જો સ્ટોક આપણને શું આ મહિનામાં 40% અને આજનું ગણિત તો 11%, 952 ખાઈ આપણને સ્ટોક આજે પાડતો જોવા મળ્યો હતો. તો એમટાર ટેક બ્લૂમ એનર્જીની ડિમાન્ડ સાથે સ્ટોકની પણ જો સારો પરફોર્મન્સની ડિમાન્ડ અહીંયા વધતી જતી જોવા મળી હતી. યસ, બિલકુલ. તો આ છે એમટાર ટેક. નજર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.